માણસના અહમના લીધે લાખો માણસોની સેવા નામી અનામી અને આપણા ફરજ ઉપરના જે પોલીસ કર્મીઓ છે, મિલિટરીના માણસો છે, એમને શ્રદ્ધાંજલિ આપીશું. એના માટે આપણે ઉભા થઈ ચાલુ આપણે જે આ સતી માતાની પ્રસંગોક્તિ એમને ઉભા રહ્યા હતો એની પાછી અહીંથી ફોટો કે અહીંની સંસ્થાના જે માણસો છે એ કેટલી જહેમત કર્યા પછી આ બધો માહોલ ઊભો કર્યો છે. એના માટે કેટલો ભોગ આપ્યો છે, કેટલો સમય આપ્યો છે, કેટલા પૈસા ખર્ચ્યા છે અને કેટલું દિલ લડાવ્યું છે એ એના ઉપરથી જ ખબર પડી શકે. અમુક એક ખામી લાગે છે. તો આજનો જે માહોલ છે એ મહત્વની વાત તો એ છે કે આપણી સામે અશ્વિનભાઈ દેસાઈ બેઠેલા છે, એ આપણા સભ્ય પણ છે, આગેવાન છે, એમના સમાજના એ આગેવાન પણ છે. પણ એ મહત્વની વાત તો એ છે કે આ ઉંમરે એ પોતે સરસ મજાનું સંગીત ગાઈ શકે છે. એ ત્રણ ગણી વધી જાય. તમે કહો તો એ સાહેબ એમની આયુષ્ય મર્યાદા સૌથી વધારે છે, કારણ કે એ લોકો આનંદથી રહે છે, વાતો કરી શકે છે, બધું કામ કરી શકે છે. આ બધા લાવજો. એમને પાસેની જે કંઈ સંપત્તિ હોય એ આ સંસ્થામાં થોડી ઘણી આપે અને આપણા સિનિયર સિટીઝનો છે એમને વેચીને ખાવ. એ 1:45 વાગે અમે આવ્યા અને એ સમયે એટલી બધી મજા આવી કે ના પૂછો વાત. એવો પ્રવાસ એટલો સરસ મજાનો પ્રવાસ થયેલો એ ના પૂછો વાત. એવા પ્રવાસોમાં આનંદ કરવાનો. એમને પ્રસન્ન થઈ જાય તો એમના ઘેર જે શેર માટેની ખોટ હોય એ પૂરી થાય ત્યારે એમનો ફોટો ત્યાં મૂકવામાં આવે છે. એટલા મંદિરમાં દુનિયાની અંદર મોટામાં મોટું રસોડું જો ચાલતું હોય તો કઈ જગ્યાએ ચાલતું હશે ખબર છે તમને? ત્યારે લાઈનમાં અમને બેસાડતા, લાડુ આપતા, બુંદીના લાડુ, મોટી જાડી રોટલી અને દાળ ભાત જે કંઈ હોય તે. પણ હવે અત્યારે એટલી બધી વ્યવસ્થા ત્યાં થઈ ગઈ છે કે લાખો માણસો એક સાથે બેસે તો પણ માણસો જમી શકે એવી વ્યવસ્થા, એવી લાઈન છે. તમારે કશું કહેવાનું એ ટેબલ ઉપર ગોઠવાઈ જવાનું, બેસી જવાનું અને વાતો કરવાની. પૂરું થાય છે આ કઈ વાતો નહીં. તો આપણે હવે પછીનો કોઈ કાર્યક્રમ ગોઠવીશું ત્યારે આ જે પ્રયાસમાં ગયેલા છીએ તેનું ગોઠવીશું. અહીંની સંસ્થા ખૂબ સારી રીતે કામ કરી રહી છે. એ બધા આપણે કેડી પટેલને ખૂબ ધન્યવાદ આપીએ અને આ જે કામ કરી રહ્યા છે એમને 3 તાળીનું માનથી વધારીએ એમને. 1 2 3 સતમ જેવો સરોવર કેડી પટેલ. હલો હલો
કેડી પટેલ સકમ જીવશે, પણ તમે તો અધ્યક્ષ છો, તમે કેટલું જીવશો એ આપણને ખબર નથી. આપણી ખાલી શુભેચ્છા જ હોય છે. અમે તમને 105 સુધી તો લઈ જઈશું, કારણ કે આમ રિલેશનમાં શાળા બનેલી છે એટલે બનેલી તો આગળ હોય ને બેન. ઓકે, એટલે તો કોઈક તો કે તમે બીજાને કહો છો તો પ્રમુખ સાહેબ કેડી પટેલ એ શબ્દ કહે છે. બધા મજામાં છો ને? બધા હસતા રહો એ રીતે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે મેં જોયું આપણી સંસ્થાને લગભગ 15 વર્ષ થયા, 15-17 વર્ષ થયા. આટલી મોટી સંખ્યામાં આજે રેકોર્ડ છે. 500 સંખ્યા થઈ છે આપણે અહીંયા. આપણી 550 મેમ્બર છે. ખૂબ આનંદ સંસ્થાને નુકસાન થાય. એટલે આપણો પરિવારે મને બહુ ગર્વ છે. અને આપણે આ ઘણા જુદી કક્ષાના માણસો છે, ડોક્ટર છે, વકીલ છે, આશરે 12 લાખ ખર્ચ કર્યું, પરંતુ આપણે નવાઈ લાગશે કે જે ફંડ છે એમાં ઓછું થયું નથી. ફંડ 4 લાખ વધાર્યું મેં. આજની તારીખમાં 13 લાખ ફંડ કર્યું મેં. 10 લાખ ખર્ચ કર્યું, 10 થી 12 લાખ. અને મારી ઈચ્છા છે, મારે કહેલું બી આ વર્ષે 20 લાખ ક્રોસ થાય છે એવું મારું પ્લાનિંગ છે. 20 લાખ એટલે મારો પ્લાન છે કે મહિનામાં 2 વખત બોલાવો. પહેલું અઠવાડિયું, છેલ્લું અઠવાડિયું. આ સરળ રાજી છો, સંમત છો ખરા? આ સજા કરો. બહુ સોલિડ માણસ છે, પોતાએ આપે છે. તારે કહું છું, અમારા 5-7 માણસો અમે તો દિવસમાં 5 થી 6 કલાક આપીએ, બધું વર્કિંગ કરીએ છીએ, નવું પ્લાનિંગ કરીએ છીએ. એટલે આ બધું એ નથી. ઘણા ભાઈઓ આગળ કટકઈથી લખ્યું છે, અમુક વસ્તુ લખ્યું પણ મારે એ લોકો ગેરલાભ છે. અમુક સભ્યો ગયા મહિનાના જૂના માર્ક્સ લઈને આવે છે, અમે પકડીએ છીએ. આપમાં લખવું પડ્યું તો હવે તો પકડા છે ને તો સભ્ય તો કેન્સલ થશે. 5 માણસો લીધે બધા બદનામ થાય છે, ચલાવી ના લેવાય. નવાના પ્રોગ્રામ આપણે રજૂ કરી રહ્યા છીએ. બહાર ફરવા બી લઈ જઈશું. પ્રોગ્રામ 2 મહિના બંધ છે, ગરમી બહુ પડે છે, અનુભવ થઈ ગયો. બહુ વર્ણન જવાય ને વડીલો છે. આપણી સંસ્થામાં પહેલા બી ગયેલું આપણું સ્વજન પતિ મા બાપ અધિકાર સ્વજન કહેવાય. એ અક્ષરધામ થાય તો એની પાછળ હિન્દુ સંસ્કૃતિ મુજબ એની પાછળ જે કરવું જેવું મળવાનું છે એ અનુલક્ષીને ઘણા ભાઈ બહેનો મદદ કરી રહ્યા છે. ખર્ચો કરીએ ત્યારે થાય છે. આપણી સંસ્થાના સભ્યો એવા છે, શ્રી ડૉક્ટર ચેતનજી ઉભા થાય. એમના પુત્ર ઉમેશભાઈ ક્યાં છે? ઉભા થાય, આશીર્વાદ થાય. લોકો મહેનત કરી છે તો વસ્તુ થાય. એવા ઉમેશથી ગઈકાલે મેં ટૂરમાં ગયા, બધા આશીર્વાદ મેં કર્યા. આવી ભાવના મારું કેવું એવું નથી. દરેકને ભગવાન આપ્યું હોય યથા યોગ્ય. આપણા ભાઈ બહેનો તેને બહુ શક્તિ નથી. બાબુ કાકા જેના લાભો હેઠળ આ બધો અભિયાન જે યજ્ઞ થઈ રહ્યો છે, અને એની અંદર અત્યારે મને એવું લાગે છે કે કુટુંબ તો હોય, મને તો એવો પરિવાર મારો 500 તો 2-4 પરિવાર, મને એમ એટલો ગર્વ થાય છે મારા તો 500 મારા 500 પરિવાર સિનિયર સિટીઝન પરિવાર છે, મારો પોતાનો પરિવાર હોય એવું મને. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી